હલો, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જો આજે હું બનાવું છું વઘારેલ મસાલાવાળો રોટલો. એમાં બધો મસાલો નાખવાનો, ભરેલું મસાલાવાળો ભરેલું રોટલું. 2 ચમચી નાની ઘી નાખી છે કે આને ઘીથી વઘારવાનું, બધું મસાલો બધો ઘીથી વઘારવાનો. લીલા મરચાં, લીલું લસણ બધું ધોઈને મૂક્યું છે. આપણે લસણ અને લીલું મરચું, આદું નાખીને સાથે હવે તેમાં આપણે ડુંગળી સાંતળીએ છીએ. લીલી ડુંગળી છે, ઉપરનો ભાગ પાય. હવે આપણે લીલું લસણ નાખીએ છીએ. ધોઈને બધું મૂકીએ. હવે આપણે લીલી ડુંગળીનો પાક નાખીએ. હવે આપણે તેમાં મસાલા કરીએ. 1/2 ચમચી ગરમ મસાલો, ધાણા જીરું પાવડર 2 ચમચી, 1 ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું. જો હવે આપણો તૈયાર થઈ ગયું છે. હવે મેં ગેસ બંધ કરી દીધો છે. હવે થોડું ઠંડુ થઈ જાય પછી આપણે રોટલો બનાવીએ. જો કોથમીર નાખી હવે આપણે હલાવી દઈએ. ઉપરથી કોથમીર નાખી એટલે કોથમીરનો ટેસ્ટ એવો ને એવો રહે. જો આ બાજરીનો અને જુવારનો લોટ લઈ અને રોટ બાંધીએ, મસળીએ, બાંધીને જો આપણો આ રીતે બંધાઈ ગયો લોટ. આ રીતે હવે આનો લુવો લઈ આટલો નાનો અને આપણે રોટલો બનાવીએ. જો ફ્રેન્ડ્સ આવું ખાડું બનાવી દેવાનું, બરાબર. હવે આમાં પછી આપણે બનાવ્યું છે જે આ મસાલો એ પૂરવાનો. જો ફ્રેન્ડ્સ આપણે આમાં હવે લોટ ભાઈ અંદર મસાલો કરીને આપણો લુવો તૈયાર છે. જો હવે આપણે રોટલો કરીએ. જો આપણો આ રોટલો ઉથલાવી દીધો એટલે વાળી દીધો. હવે ઘી નાખી અને પછી ફરતે ઘી નાખીને કરીએ. જો આજે આપણો રોટલો નાખી દીધો બીજો. જો ઘીથી આપણે કરી દઈએ. હવે આ બાજુ આપણે ઘી નાખી દઈએ. છે ને આપણો મસ્ત રોટલો. જો ફ્રેન્ડ્સ આજે આપણો લસણ, લીલી ડુંગળી બધા મસાલા નાખીને આ ભરેલો રોટલો, કોથમીર, મરચાં, આદું બધું જ નાખીને કરે છે. એટલું મસ્ત ટેસ્ટી લાગે છે. અને ઘીથી એને કરવાનું, ઉપર નીચે ઘી ચોપડી અને પછી એને તળવાનું આની જેમ. જો અને આ વણેલો રોટલો છે આ, બરાબર. અને આ ટીપેલો છે રોટલો. આ ટીપીને કરીશું મેં અંદર, પણ એને અંદર નાખી દીધા બધા મસાલા અને પછી લોટ કર્યો. અને આ રે મેં લોટને આપણે આલુ પરોઠા કરીએ રીતે બનાવ્યો છે ને મસ્ત. તમે પણ આ રીતે બનાવજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.